સુરતના પન્નાસમાં ખાલી આવાસોમાં વેરા બિલ ફટકારાતા લોકોમાં રોષ છે। પાલિકાની બેદરકારી સામે ફ્લેટ ધારકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। 1.5 વર્ષ અગાઉ પ્રજ્ઞાનગરના મકાનો ખાલી કરાવ્યા હતા। જર્જરિત હાલત હોવાથી પાલિકાએ કુલ 704 મકાનો ખાલી કરાવ્યા। પીપીપી ધોરણે વિકાસના ટેન્ડર મંજૂર છતાં કામગીરી ઠપ છે। રહીશો હાલ ભાડાના મકાનમાં રહેવા માટે મજબૂર બન્યા છે। वैकल्पिक व्यवस्था अथवा तो भाड़ू चूकववा रहीशोनी उग्र मांग है। मकान अस्तित्वमां नथी छतां वर्ष 2025-26 बिल फटकार्या है। सूरत मनपानी कामगीरी सामे अनेक सवालों उभा थया छे। आवास खाली करी दीधा होवा छतां पण जे फ्लेट धारकोने पालिका द्वारा जे वेरानी नोटिस अने वेरा छे ते थमाववामां आव्या छे अने तेने लईने तंत्र प्रत्ये लोकोनी जे रोषनी लागणी छे ते हाल क्यांक जोवा मळी रही छे। અહીં તમામ જે જૂના ફ્લેટ ધારકો હતા તેમના જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। તેઓ શું કહી રહ્યા છે? આપનું નામ? અનિલ લોનારી નામ છે મારું। 2003માં અમને આ આવાસ ફાળવણી કરી હતી। એ પછી 2024માં અમને 5મા મહિનામાં નોટિસ આપી હતી કે જર્જરિત છે આવાસ, તો તમે ખાલી કરી દો। એ પછી અમે સ્વૈચ્છિક રીતે સરકારને સાથ સહકાર આપ્યો। એ પછી આજે 2024ના 8મા મહિનાથી લઈને અત્યાર સુધી હાલ કંઈ જ બાંધકામ નથી, કશું નથી, તો પણ અમને વેરાબિલ આવે છે। ગઈ વખતે પણ અમે વેરાબિલ ભરેલો હતો અને આ વખતે પણ વેરાબિલ આવેલા છે। તો પાલિકાએ જ નોટિસ આપેલી હતી ખાલી કરવાની ને પાલિકા વેરાબિલ મોકલે છે, તો પાલિકાને આટલું ભાન નહીં હોય કે ખાલી થઈ ગયા છતાં પણ કેવી હિસાબે વેરાબિલ મોકલી શકે છે। और तो एक ज मांगनी है भाई, તમે 2 વર્ષ પહેલા અમારા રીડેવલપમેન્ટથી ખાલી કરાવ્યા છે, એવી રીતે અમને રીડેવલપમેન્ટ કરીને ઘર બાંધીને આપો અને આ રમત રમવાનું બંધ કરી નાખો। બસ બધા લોકો રખડિયા કરે છે, ભાડું ભરીને થાકી ગયા છે। ઘણા છોકરાઓએ તો સ્કૂલ બી છોડી નાખી છે। ભાડું ભરે કે ઘર ચલાકે શું કરે, એ લોકોની સ્કૂલની ફી ભરે, લોકો બહુ હેરાનગતિ ભોગવે છે। એનું કંઈ અમને તો એમ જ છે કે ભાઈ પ્રશાસનને એવું જ કહેવું છે કે ભાઈ તમે જલ્દીથી જલ્દી અમારું જે કંઈ પણ વૈકલ્પિક સુવિધા છે અમારી ઘર બનાવીને આપી દો। બસ અમારી એટલી જ માંગણી છે। વેરો તો ભરવાના નથી, કારણ કે અમે રહેતા નથી, અહીંયા ડ્રેનેજ લાઈન નથી, પાણી નથી, તો અમે ઘર વેરો કેમ ભરીએ? એ લોકોએ વિચાર કરવો જોઈએ કે તમે જ નોટિસ આપીને તમે જ ઘર વેરો મોકલો છો। અહીંયા છે ને 704 આવાસ હતા, ટોટલ 44 બિલ્ડિંગ હતી। આજથી 2 વર્ષ પહેલાં અમને મકાન ખાલી કરવામાં આવ્યા। નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલી હતી જર્જરિત છે કરીને, તો અમે કાયદાનું પાલન કરીને એમાં મકાન ખાલી કરી દીધા। નગરપાલિકાએ અમને આશ્વાસન આપેલું કે તમને અમે સુરક્ષિત મકાન બાંધી દઈશું અને ટેન્ડર બી પાસ થઈ જશે, તમને ભાડુઆત બી ચાલુ થઈ જશે। અત્યારે 2 વર્ષ થયા સાહેબ, તો 2 વર્ષમાં છે ને કોઈ ભાડુઆતની વાત નથી થતી। નગરપાલિકામાં અમારા જે રહેવાસીઓ છે ઘણીવાર ગયા, કલેક્ટર પાસે ગયા, કલેક્ટર સાહેબ કે અરજી કરો તમે। બધા અહીંયા 704 મકાનના લોકોએ અરજી પણ કરી ભાડુઆત માટે કે અમને જલ્દી આ ભાડુઆત ચાલુ થાય ને અમને મકાન બનાવ્યા। હાલ શું મુદ્દો છે? હા, હાલ શું સમસ્યા? અત્યારે હાલ તો એવું છે ને કે સાહેબ અમારું એ જ માંગણી છે કે જલ્દીમાં જલ્દી અમને ઘર બનાવી આપે। લગભગ અહીંયા ખાલી કર્યાના 1.5 વર્ષ થઈ ગયું છે, આવાસ ખાલી કર્યાને તે હજુ સુધી અમને નથી ભાડું આપ્યું કે કંઈ નહીં। અમે બધા ઓફિસોના ધક્કા ખાઈએ છીએ, કચેરીઓના, કે બસ ખાલી ટેન્ડર પાસ થઈ જશે, ટેન્ડર પાસ થઈ બસ આટલું જ કહે છે, એની આગળ અમને કંઈ કહેતા નથી અમારું ભાડું ચાલુ કર્યું કે નહીં ને। હાલ શું? હાલ કંઈ નહીં, અમને એક જ વિનંતી છે કે અમારું જલ્દીથી ટેન્ડર પાસ થાય, અમારા ઘર બને। વેરો આપવામાં આવ્યો? હા, વેરો પણ આપવામાં આવ્યો છે। વેરો તો અમે ચલો કે 24-25નો અમે ભરી દઈએ, પણ આ 25-26નો વેરો કેવી રીતે આવ્યો? કેમ કે જ્યારથી અમે 1.5 વર્ષથી અહીંયા રહેતા જ નથી, તો પછી 26નો વેરો કેવી રીતે આવી શકે? કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।